તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને જય માતાજી. તો તમારું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. તો આજે અત્યારે નાઇટમાં 11 વાગી ગયા છે અને આજ વ્લોગ બહુ લેટ ચાલુ થયો છે. એનું કારણ એવું છે કે આજે ઘરે ફેમિલી લોકો બધા આવ્યા હતા, એટલે અહીંયા જ હોય છે, પણ આજ લોંગ ટાઈમથી બધા ભેગા થયા હતા. તે થોડાક ચર્ચામાં વધારે વાતચીત કરવામાં એમાં ટાઈમ 10 વાગ્યા સુધી એમાં હતો. 10 વાગ્યા એક લેક્ચર જોયું, કેમ કે આજે વેબ સંગુનું લેક્ચર તો આજ હતો નહીં, કેમ કે આજે રવિવાર છે એટલા માટે. એટલે શું કહેવાય, મેથ્સનું લેક્ચર જોયું 1 કલાક, હજી 1 કલાક જોવાનું બાકી છે. સ્થગિત કર્યો છે તો લેક્ચર મેં કીધું વ્લોગ ચાલુ કરી દો. એમાં એવું છે ઘડીક આરામ કરો તો એટલા માટે, કેમ કે 1 કલાકથી એક કન્ટિન્યુ દેખતો હતો. તમે થોડોક બ્રેક લઈ લો, અને મેથ્સ થોડુંક વધારે લોડ પડે છે મને સમજાણું એટલા માટે. તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દો. એમાં એવું છે કે બંધારણની બુક આપણે કાલના વ્લોગમાં તમને બતાવી હતી. વ્લોગમાં બંધારણ આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. બતાવો 1 મિનિટ. આ બુક ને જીસીએની એ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. આજે રાતનું બધું એમના મત પડ્યું છે બધું. અહીં જો આ એક ફ્રેન્ડ આવ્યા હતા, તમને કાલના વ્લોગમાં કીધી બુક આ બધી હું બતાવતો હતો. અને હવે આપણે રહ્યું ને, કેમ કે મારે બંધારણ 31 તારીખ સુધી પૂરું કરવાનું હતું, 31 જુલાઈ સુધીમાં, પણ આજે વહેલા પૂરું થઈ ગયું. 28 જુલાઈમાં થઈ ગયું પૂરું. તો આપણે 3 દિવસ મળ્યા છે, એટલે એકાદી બુક લઈને બીજી રીડ કરીશ. અને 1 તારીખે પછી આ સાયન્સ લેવાનું છે. અને સાયન્સની પીડીએફ આવી ગઈ છે, જે ભૂલ છે ને એની મારી આવી ગઈ છે. તો જેને મારો કોન્ટેક્ટ હોય મને મેસેજ કરજો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારા ન હોય તો તમને શેર કરી દઈશ. ઇન્સ્ટાગ્રામમાં કરજો, ચાવડા 786 એમાં મને મેસેજ કરજો, તમને મળી જશે પીડીએફ. અને આપણે રહ્યું ને આ બુક બધી રીડ બધી થઈ ગઈ છે. એટલે આ બુક રહીને પાયો એ 29-30 તારીખમાં 500-600 પેજનો કાંક સમથિંગ છે. તો એ પાયો રહ્યો ને લાસ્ટમાં 30-31 તારીખમાં એક આયોજન મસ્ત સેશન ગોઠવીવાળું છે. કાંક 24 કલાકનું કન્ટિન્યુ, એટલે 24 કલાકમાં પૂરો કરી નાખવો છે. અને બુકની તેમ હાલત જોતો તમને એવું લાગતું છે કે રીડ બહુ જ કરી છે. એમ જો તમે ખાલી, કેમ કે બુક બહુ જ મેં રીડ કરેલી છે. પહેલાં તૈયારી કરતો ત્યારે બહુ રીડ કરતો હતો, પણ આ બુકમાં બહુ જ લગાવ છે એટલા માટે. એટલે આ બુક રહીને આપણે રીડ કરશું. 29 તારીખમાં મારે શું કહેવાય રિવિઝન કરવું છે ને, એટલે 30-31 તારીખમાં ત્યાં રિવિઝન આમાં કરી નાખીશ. અત્યારે એકાદી બુક્સ બીજી લઈશ, એ બુક રહીને 2 દિવસમાં પૂરી થઈ જાય રીતે. આજે નાઇટમાં કે કાલમાં રિવિઝન ફૂલ, કેમ કે આ બાજુ બુકો બધી પડીને બહુ જ મેં રીડ કરી છે ને, એટલે વધારે યાદ રહેશે. કે બધી જૂની બુકો, ઓલ્ડ બુકો છે. કોલેજમાં તો ત્યારે તૈયારીમાં કરતો હતો, પછી ગઈ ભરતીમાં તૈયારી કરતો ત્યારે પણ આ બુક્સ શું કહેવાય રીડ કરતો હતો. કેમ કે ગઈ ભરતીમાં 2 માર્ક્સ ફાઇનલમાં નીકળી ગયા હતા, ત્યારે પણ એ તૈયારી કરતો હતો. અને ત્યાં નવી બુક્સ આવી છે. આ પણ જો અમારા કિસ્વાની છે, બંધારણની આ કિસ્વાની બુક છે. આ બંધારણની બુક બહુ મને સારી છે, કેમ કે હું વધારે રીડ કરતો એટલે બધું આમાં બધું ગોખાઈ ગયેલું છે. એટલા માટે આ સ્પીડમાં મેં પૂરું કર્યું આ બંધારણ. કેમ કે આમાં વધારે મને ખબર પડતી, એટલે આમાં તો પડવાની છે. કોઈ અનુચ્છેદ છે અને કોઈ સુધારા એવું કોઈ નવું આવ્યું હોય ને એ આપણને ન ખબર હોય. બાકી તો મોસ્ટ ઓફ તો બધી ખબર જ હોય, થિયરી બધી આવડતી જ હોય આપણને બંધારણ. એટલે રીડ કર્યું હોય તો આવડે, એમ નામ તો નોડે. નવા હોય બિચારા બહુ કેવરા હોય. અને હવે એવું છે કે વિશ્વનું આ બંધારણ એકવાર રીડ કરી નાખવું છે, કેમ કે મારું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય. અને 100 છે આપણી આગળ બીજી બંધારણની હાવ, તો એ મારી આગળ એ પછી એમાં રીડ કરશું. તો અત્યારે જો મેથ્સ કરતો લેક્ચર ચાલુ જ હતો. અને ઘણા એમ કહે છે કે તમે કે આટલું બધું યાદ કેમ રાખો છો. યાદ જો કોઈને રહેતું હોય, બધાને અલગ અલગ સ્ટ્રીક હોય, બધા કે બધે અલગ રીતે બધા કરતા હોય, કોઈ વધારે વારંવાર રિવિઝન કરતા હોય. મારું એવું કહું છે કે ગમે તે નવી બુક્સ તમારા સામે આવે ને, એટલે કોઈ બી ટોપિક હોય ને, સમજો તમે રીડ કરતા હોય ને, એટલે વારંવાર રીડ કરો ને. આમ લાઈન તમે પૂરી કરી પછી ન સમજ પડતી ને તો બીજી વાર રીડ કરો. એમને આમ ચાલુ નહીં જવાનું. માની લો કે આ છે અહીંથી આમ, તો તમામ રીડ કરતાં કરતાં આલો વી ગયા. એકવાર રીડ કર્યું, બીજી વાર બીજી રીતે એમ નહીં કરો. આ ન સમજવાનું બીજી વાર કરો, ત્રીજી વાર કરો. એમ કરતાં કરતાં તેમ થોડુંક તમારે વાર લાગશે પહેલી વાર પૂરી કરવામાં, પણ તમે કમ્પ્લીટ રીડ કરશો, બીજી વાર તમારે સ્પીડ આવશે. ત્રીજી વાર રીડ કરશો ને બહુ સ્પીડ આવશે. અને તમને અચાનક બધું પછી સામે ઉડો મગજમાં ફરવા મળશે કે ના આ ટોપિક આમ આવે, આમ તમને ખાલી થોડુંક એમ કહું ને કે આનું આમ થાય, તરત તમને યાદ આવી જાય. એટલે અત્યારે જો બંધારણ જો પહેલાં મને હિસ્ટ્રી બહુ જ ફાવતું હતું. હિસ્ટ્રી બહુ જ રીડ કર્યું ને, ટેક્સ્ટ બુક હું પાયો, જીસીઆરટી બીજી બધીની બુકો હતું એ, પછી ઓનલી ફોર નગરી શું કહેવાય અભિયમની બધી રહે, અને કિસ્વાની બીજી બધી બુકો, નગરી પર્સનલ બુકો ઇતિહાસની એ બધી રીડ કરી. ટૂંકમાં એક જ ઇતિહાસ ફરવાનો હોય ને બધી બુકોમાં, ગમે રિવિઝન થવાનું એ પાકા પાયા થઈ ગયું. તો હવે અત્યારે બંધારણમાં શું, હમણાં બંધારણમાં શું તો ઓલું બધું સ્ટોરી અત્યારે નીકળી ગયા. અત્યારે બંધારણની સ્ટોરી મગજમાં છે. બંધારણની સ્ટોરી કેમ કે આમ સ્ટોરી કરી નાખો, ભાઈ આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય, એ રીતે સમજાણું. એટલે તમારે થોડુંક વધારે પૂરતું હેલ્પફુલ થાય સમજાણું. ઘણા અને વારંવાર પૂરતું પુનરાવર્તન કરવાનું. અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એને તમારે સામું શેર કરવાનું, તમને આવડતું શેર કરવાનું. મનમાં નહીં રાખવાનું કે ભાઈ આપણે છેતરપિંડી કરી એ કોઈ નહીં કહ્યું. શેર કરવાનું ગમે કોઈ પણ કોલ કરીને કહેવાનું, વાર્તાલાપ કરવાનું, બહુ જ બેનિફિટ થાય. કદાચ સર્કલ હોય, ફ્રેન્ડ સર્કલ, હું તો એકલો જ છું. એટલે હું મારી રીતે એકલો બધી શું કહેવાય રટતો હોય અંદર મગજમાં. અને સ્ટોરી વધારે હું સ્ટોરી જ બનાવતો હોય સમજો. ગમે રીડ કરું ને સ્ટોરી જ બનાવું. બાકી ઓમ તો મને ન યાદ રહે, પણ હું સ્ટોરી વધારે બનાવું એટલે વધારે યાદ રહી જાય. પાછું એક ને બધી બુકો રહીને એક ને એકમાં બધામાં રીડિંગ શું કે રિવિઝન થતું જ હોય પાછું.
સમજાણું. કોઈ બુક તમે નવી લો એમાં થોડુંક તમને અપડેટ જોવા મળે, બાકી જે મોસ્ટ ઓફ બધી બુકમાં સરખું જ હોય, પણ થોડુંક અપડેટ હોય, કોઈકમાં થોડુંક ડીપ હોય, થોડુંક અલગથી બીજું કંઈક અંદર લીધું હોય. હા, અલગ અલગ બુક હું વાંચું છું એટલે મને ખબર સમજાણું ઘણા અલગ અલગ બધું છે. ખરેખર અલગ અલગ બુક ન વાંચવી જોઈએ, કેમ કે તમારે એક જ બુક પર ફોકસ કરવો છે. પણ એમાં એવું છે, આરકોર મારે એવું છે કે પહેલાં હું તૈયારી કરતો હતો કોલેજ વખતે, ત્યારે કોઈ ભરતી હતી, અને ત્યારે હું કોલેજ કરતો ત્યારે પણ સિલેબસ મારા હતો એ બધું એમના રીડ કરતો હતો, બધી PDF કઢાયેલી એ બધું હતું તે બધું એમના રીડ કરતો હતો. આ જો કિસ્સાની તમે કીધી એ પણ ત્યારની જ છે, પણ એ ત્યારથી રીડ કરતા હતા એમના તૈયારી શું કહેવાય ચાલુ જ હતી. પછી શું કહેવાય ભરતી આવી 22માં જ્યારે મારા TYમાં હતો ત્યારે ભરતી આવી, તો પછી સિલેબસ લીધો અભિયમનો, પછી સિલેબસ ફોલો કરતા એમ કરતાં બધી બુક્સ વધારે ભેગી થઈ ગઈ. પાછું હતા નવા અપડેટ, નવા રન આવ્યા, પાછા નવા સિલેબસ બધા આવ્યા, પાછું આ નવા બધા શું કે મુદ્દાવાળું બધું આવ્યું, તો આ મુદ્દાવાળા પછીનો સિલેબસ, એ રીતે સિલેબસ ને બુકો બધી ભેગી થઈ ગઈ. બાકી હું એક જ બુક ફોલો કરું, તો આ બોલી બુકો સાઈડમાં પડીને બુક વધારે ફોલો કરું, સમજાણું. બાકી ઓલી બુક ક્યારેક મને ટાઈમ હોય તો જ વધારે એમાં જોઉં, અને ટાઈમ ટેબલથી ગમે બુક વધારે પૂરી થઈ ગઈ 1-2 દિવસમાં મને મળ્યા હોય તો બીજી બુક જે એક્સ્ટ્રા પડી હોય એ બુક 2 દિવસમાં રીડ કરી નાખવાની, જેટલું થાય ને એટલું સ્પીડમાં. બીજી ગમે એટલે રિવિઝન થઈ જાય અને સમજાઈ જાય, ને આપણને એવું થાય ભાઈ આ બુક આપણે લઈને ઇગ્નોર ના થાય, એવું પણ આપણને થઈ જાય, મનમાં શાંતિ મળી જાય. અત્યારે આ બુક છે ને જો આ મુદ્દા વાઇઝ છે એટલે વધારે બેનિફિટ થાય, કેમ કે આપણે મુદ્દા પ્રમાણે આ પર તૈયારી કરવાની છે, તો મુદ્દા પ્રમાણે રીડ કરવી તો બહુ ટૂંકમાં શું કહેવાય આમ સ્ક્વેર રહે, ટૂંકમાં આને કહેતા ઓલું બધું સમૂહમાં હોય ને આમાં થોડુંક મુદ્દા હોય તો મજા આવે બધા, એટલે બધા બેનિફિટ. જો સાયન્સની છે, સાયન્સમાં એમ છે, આ સાયન્સમાં એમ બધા મુદ્દે હોય છે, અને પાછું NCERT GCERT ઓલ એન્ડ ન્યૂ 6 થી 10 ને 12 6 થી 12નું એડવાન્સ લેવલમાં છે. તો આ કરવાથી પછી ટેક્સ્ટ બુક ના કરે, એમ જાણો તો આ કરો, આ 500 પેજની ઓલરેડી છે, અને ઓલી પણ બધી ટેક્સ્ટ બુકો છે, એ બધું રીડ કરો તમારે 2.5 મહિનો નીકળી જાય, એમ જાણો. એટલી બધી દાડા ગોણી મહેનત ન કરે, આ એક બુક જ ફોલો કરાય, જેટલું પૂછાય એટલું, આમ જાણો. પછી આપણે નસીબ, અને આ બુક બહાર ન જ જાય, પણ લેવલ અલગ અલગ હોય પૂછવાનું લોકોને. બાકી મોસ્ટ ઓફ તો બુક કવર બહાર ન જાય, કેમ કે NCERT GCERT બેનો સાર નાખ્યો છે એની બાદ થોડી જાય, અને ટેક્સ્ટ બુક બધી રીડ ના કરે. સમજો છો, દાદા હું જ છે મારે ટેક્સ્ટ બુક મેં 2 વાર રીડ કરી નાખી, 2 થી 3 વાર રીડ કરી હતી તૈયારી શરૂઆત કરી હતી ત્યારે. બાકી ઓમાં ટેક્સ્ટ બુક મેં બહુ જ રીડ કરી છે પહેલાં તો, પણ તૈયારી ચાલુ કરીને 3-4 ચોથો મહિનો જાય છે ત્યારે મેં 2 વાર પહેલાં સ્ટાર્ટિંગમાં રીડ કરી હતી. પછી જે ટેક્સ્ટ બુક છે ને એનો નવો પાયો છે, આ પાયો બુક રહે ને બધું GCERT નો આખો પાયો છે અભિયાન વાળો, એ પાયોમાં પણ એવું જ છે બધું, એમ જાણ કે સામાજિક વિજ્ઞાન 6 થી 10, ઇતિહાસ 11 થી 12, ભૂગોળ, ઇતિહાસ ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, પંચાયતી રાજ, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, આવી બધી વસ્તુ અંદર છે. તો એ બહુ આનો જ સાર છે પાયામાં, તો એ પાયો તો રિવિઝનમાં એટલે પાયો લો છે, એટલે GCERT ઓલી રહીને રિવિઝન ન કરવી પડે, આ પાયો કરું ને એટલે આવી જાય. તો ચાલો અત્યારે બુક્સ રહીને એટલે બુક્સ હું લેક્ચર હું પૂરો કરી નાખું, અને કલાક જેવો છે તો 12 વાગી જશે. 12 વાગ્યા પછી એકાદી બુક હું લઈશ, તમને બતાવીશ કઈ બુક લઈશ. અને આજે હું ફૂલ નાઇટ સ્ટડી નહીં કરું, કેમ કે થોડુંક ઘટના એવી બની ગઈ છે. તમારા એક પ્યારા કાકુ છે ને, મારા કાકુ બહુ જ અમે બંને પાઇપ બંધી છે. કાલે એમનું થોડુંક એક્સિડન્ટ થઈ ગયું હતું, તે હોસ્પિટલમાંથી હું કાલે ફોન કર્યો, પણ અમારા જે નાના કાકા છે એને ફોન ઉપાડ્યો, તો એમને કીધું તું અત્યારે ન આવતો, મને ખબર શું તૈયારી પ્રિપરેશન કરું છું, એટલે એમને કહેતા ન આવતો, કાલે કે ઘરે આવવાના છે ને એટલે ઘરે આવજે, એટલે ઘરે એટલે ચોટી લાવીને રહેશે. હું તો અહીં ગામડામાં છું દૂર, મેં કાંઈ વાંધો કાલે પર ત્યાં જવાનું છે તો જોવું કેમ થાય, સ્ટડી આખી રાત કરવું ન કરવું. પછી આવું ક્યાંક જવાનું થાય ને ત્યારે નાઇટમાં સ્ટડી બહુ પ્રોબ્લેમ થાય. એમ તો તમે કાંઈ નાઇટમાં સ્ટડી કરતા હો, તમે હોઈ ના કહો, પછી કાયમ જાગતા હોય નીંદર પણ ના આવે, કેમ કે હજુ 6 વાગે જ જાગ્યો હું, 12 વાગે સૂતો હતો દિવસમાં, 6 વાગે જાગ્યો હતો, એટલે પછી ટાઈમ બધું છે ને બધાની અંદર તો કાંઈ આવે ને, રીડ તો કરવું જ પડે, સમજાણું. એટલે પ્રોબ્લેમ એ થઈ જાય કે જવાનું થાય ને ત્યારે, પણ તોય કાંઈ વાંધો નહીં, રીડ થાય એટલું કરીશ, નકર સુઈશ. તો જે છે તમે વ્લોગમાં કહીશ, અને પછી સવારમાં મારે ત્યાં જવું જ પડશે, એટલે એમાં તો હાલે એવું જ નથી, એટલે સવારે ત્યાં આગળ જવું પડશે. તો ચાલો પછી આપણે વ્લોગમાં પાછા મળીએ. તો ચાલો વાગી ગયા છે 12, અને આપણે રીચથી શું કે મેથ્સનો લેક્ચર પૂરો થઈ ગયો છે. અને હવે આપણે એક બુક્સ પકડી લીધી છે, કઈ કે જે ગુજરાતનો ઇતિહાસ છે. તો આ બુક્સ આપણે રીડ કરવાની છે, કેમ કે ગઈ વખતે આ બુક્સો બહુ જ મેં રીડ કરી છે ને, એટલા માટે આ બુક્સો મારે ફોલો કરવી પડે છે બધી અલગ અલગ, કેમ કે ન્યૂ બુક્સે ફોલો કરવું ને જૂની પણ, કેમ કે જૂની ભેગી યાદો જ આજી છે, સમજાણું. એટલે એ તરત સમજાઈ જશે, નવું રહ્યું ને એ ન સમજાય, જૂનું તરત સમજાઈ જાય, સમજાય. એટલે આ જૂની બુક છે, એટલે આપણે લઈને વધારે મને આની ભેગો સંપર્કમાં રહેલો છું, એટલે આ બુકમાં રિવિઝન તરત ફટાકથી થશે. નવી બુક બહુ સમજમાં નહીં આવે, જડદેરા સમજવી તો પડશે, કેમ કે નવા આધાર પ્રમાણે નવી બુક પણ આપણે ફોલો કરવી પડશે. પણ આ ઓલરેડી જૂની છે ને એટલે રીડ કરું છું, કોઈને લેવાની જરૂર નથી જૂની, આ તો અમારી પાસે છે ને એટલા માટે આ રીડ કરું છું. તો ચાલો પછી આપણે મળીએ અને ખેંચવાનું ચાલુ કરી દઈએ હવે આપણે, એટલું ખેંચાય એટલું, કેમ કે આ સમથિંગ 200 પેજની છે આ બુક, અને છેલ્લે MCQ આપ્યા છે આમાં જો આ રીતે. તો આ બુક્સ આપણે રીડ કરવાની છે હવે, ખાલી ગુજરાતનો ઇતિહાસની છે આ બુક, ટોટલ 200 પેજની. તો રીડ કરશું અને ચાલુ કરશું.
તો ચાલો આ 2:30 ટાઈમ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ મૈત્રક વંશમાં પહોંચી ગયા છીએ હવે. અને 22મું પેજ છે. મૈત્રક વંશમાં વૈયા ગુપ્ત વંશ અને મૌર્ય યુગની એ રીત બધું કરતાં અત્યારે શું કહે મૈત્રક વંશમાં પહોંચી ગયા છીએ. અને હવે થોડું જમવું છે કેમ કે ભૂખ લાગી છે મને. અને 2:30 જેવો ટાઈમ થઈ થોડીક અડધો કલાક જો આપણે રેસ્ટ લઈ લેવી અને થોડુંક જમી લેવી એવું બધું કરી વાળી. તો ચાલો પછી મળીએ પાછા. થોડુંક મોઢું વોશ કરી નાખી કેમ કે કેરનો નીચે હું રીડ કરતો હતો. તો ચાલો 5 વાગી ગયા છે. જો 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને 2:30 વાગ્યા પછી 3 વાગ્યા સુધી ઘડીક બધું જેમું ને એવું બધું કર્યું અને પાછો 3:15 પગ રીડ કરવા બેસી ગયો હતો. 5 વાગ્યા રીડ કર્યું અને 41માં પેજ આવ્યો છું. અને યમસદ્રાચાર્ય ત્યાં પહોંચ્યા છે. આપણે સોલંકી કાળ પૂરો કરી નાખ્યો છે અને હવે જવું છે વાઘેલા વંશમાં. પણ એ પહેલાં આપણે ચા પીએ છીએ કેમ કે ચા મેં પીધી નથી, આજ બનાવ્યું નથી એટલે ચા પીવાનું મન બહુ જ થયું છે. હમણાં ઘરના બધા સભ્યો 6 વાગે જાગશે પણ 1 કલાક આપણે લેટ થાય એવું છે નહીં એટલે અત્યારે આપણે હાથે બનાવવી પડશે ચા. તો ચાલો ચા મસ્ત મજાની પીવી અને પછી પાછા થોડુંક રીડ કરી નાખવી તો થોડુંક પૂરું થઈ જાય. તો ચાલો પછી વ્લોગમાં પાછા આપણે મળીએ. તો ચાલો વાગી ગયા જો 5:30 ઉપર ટાઈમ થઈ ગયો છે અને ચા આપણે બનાવી નાખી. આ તો થોડી કમથી બનાવી હતી મેં કેમ કે વધારે ચા રહીને ન પીવાય. વધારે પૂરતો કોઈ નશો ના સારો એટલે નશો રહ્યો નહીં લેવલમાં જ સારો. એટલા માટે કરાય નશો કરાય પણ લેવલમાં કરાય ગમે એ વસ્તુને. બહુ લેવલનો નશો કરાય. બહુ નશો ગમે એ વસ્તુનો કરો ને તો પછી આપણે ન જો ને હાર્ડ અસર થઈ જાય સમજો આપણને થોડોક કેવર આવે એમ. તો ચાલો હવે આપણે મળી બીજા વ્લોગમાં કેમ કે આપણે જો 41 પેજ છે ને આપણે 55 પેજ રૂમમાં પહોંચી જઈશું કેમ કે 1.5 કલાક જેવું રીડિંગ કરી 7 વાગ્યા વરો પછી નાહી ધોઈને ફ્રેશ થઈ મારે જવાનું છે બહાર. તમને સ્ટાર્ટિંગમાં વ્લોગમાં વાત મેં કરી હતી કે આજે બહાર જવાનું છે, મારે થોડું કામ છે એટલા માટે વ્લોગ અત્યારે વહેલા પૂરો કરી નાખું છું. તો ચાલો વ્લોગ વહેલા પૂરો કરું છું પણ સ્ટડી રહ્યો મોડા સુધી કરવાનું છું. અને 7 વાગે સમથિંગ 7:30ના ટાઈમથી અહીં બહાર નીકળીશ. પાછો 12 વાગ્યા મળતો ઘરે પાછો આવી જાય કેમ કે પછી મારે સુવાનું હોય એટલા માટે. અહીં 12 વાગે દિવસનું સુવાનું હોય 12 થી 6 વાગ્યાના ટાઈમમાં એટલા ટાઈમમાં મારે સુવાનું હોય એટલા માટે. એટલે વહેલા હાર જાઉં તો વહેલા પાછું આવું એમ. એટલે બહુ દૂર નથી, 20 કિલોમીટર દૂર થાય. બીજું પણ મારે ચોટીલા થોડું કામકાજ છે એ પણ કામકાજ બતાવવાનું છે એટલે 12-1 તો વાગી જશે સમથિંગ. તો ચાલો અને વાડીએ પણ જવાનું છે એમ હમણાં ગયો નથી. વચમાં જવું કરતો હતો પણ 2 દિવસ ગયો નહીં કેમ કે અમારા ભાઈ છે અમિતભાઈ એ ગમે ને આ અડાડો વી ગયા હું જાગ્યો હોય હું રીડ કરતો ને ભાઈ વી ગયા હોય પછી હું એકલો જવા નહીં એમ. તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચો. અને કાંઈ પણ વસ્તુની જરૂર હોય કોઈ બી વસ્તુની મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અરુણ ચાવડા 786 મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કરજો. તમને રિપ્લાય જરૂર આપીશ. કદાચ આમાં કમેન્ટ બોક્સમાં રિપ્લાય ન આપી શકું લગભગ તો મોસ્ટ ઓફ બધાને આપું જ છું પણ કદાચ ક્યારેક મારે ન દેવાની તો માફી માગું છું. પણ તમારે જો એવું બહુ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. ત્યાં હું હંમેશા ઓનલાઈન જ હોઉં છું એટલા માટે ત્યાં મેસેજ કરજો તમને રિપ્લાય મળશે. થોડોક મોડો મળશે પણ મળી જશે. અને ઓલી PDF મેં તમને કીધી હતી એક બુકની જે નો કોઈ મંગાવી હોય બાકી રહી ગયા હોય તો એ કહેજો મને તો હું તમને PDF દઈ દઈશ. મેસેજ કરજો ને ઇન્સ્ટાગ્રામમાં મને જો આવડ્યા રહી. લગભગ તો ઘણા લોકોને મેં આપી છે PDF તો પણ આ PDF બહુ જોરદાર છે કેમ કે રિવિઝન ટાઈપ થાય એવું છે સારું. તો એકવાર જરૂર જોઈ તો મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જશે. બહુ મસ્ત PDF છે. સાંસ્કૃતિક વારસો BS એટલે હું કે સાંસ્કૃતિક વારસો ટૂંકમાં ભારત અને ગુજરાત બંનેનો જોડે છે અને મસ્ત એકદમ જોરદારના અક્ષરથી લખેલો છે બધું. ટૂંકમાં શું કહેવાય વર્ષની લાઇબ્રેરી બહુ જોરદાર છે. તો ચાલો પછી મળ્યું મારી ચા ઠરે છે અને બીજા લોકોમાં મળ્યું.